તો અહીંયા જો આ મોટર ચાલુ છે, આ મોટરે કરીને છે ને આ ટોપ ભરવામાં આવે છે. આ ટોપ કેવડો છે જુઓ, ત્યાં મારી પાછળ તમે જોવો છો ને રીંગણા સુધારેલા છે ભાઈ. અને એમ કહેવાય કે સાંજના 7 વાગ્યાથી શરૂ થયું છે, હજી રીંગણા સુધારવાનું બંધ નથી થયું. તો આ બધા જો જમે છે, આ બધો બહેનોનો વિભાગ છે. આ છે શાક બકાલાનો વિભાગ. અહીંયા બધું શાક બકાલું કેટલા બહેનો સુધારે છે, માતા બહેનો જોઈ શકો છો તમે. બાપા સીતારામ, કેમ છો મિત્રો? ફરી એકવાર તમારું બધાનું સ્વાગત છે ગુરુ પૂનમમાં. તો આજે આપણે પહોંચી ગયા છીએ બગડાણા ધામ, જેમ કહે છે ગુરુ પૂનમનો સરસ ઉત્સવ છે. અને આજે આપણે રસોડું જોવા જઈ રહ્યા છીએ. તો સેંકડોની સંખ્યામાં જોઈ શકો છો લોકો કેટલા આવેલા છે દર્શન. આ બાજુ પણ તમે જોવો. તો મિત્રો ઠેઠ સુધી રહેજો. વિડીયો સારો લાગે તો લાઈક કરવાનું ભૂલશો નહીં, નવો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી રાખજો અને કમેન્ટમાં બાપા સીતારામ લખવાનું ભૂલશો નહીં. હાલો આપણે જઈએ છીએ રસોડા. મારી પાછળ તમે મિત્રો જોવો છો ને તો રીંગણાના ડીટીયા છે, ખાલી લારી ભરાણી છે, ખાલી ડીટીયાની. તો આજે શાક કેટલું બન્યું છે. આવી રીતે છે ને રીંગણા સુધારવામાં આવે છે અને માડી સુધારે છે રીંગણા. બાપા સીતારામ. જો ઘણી સંખ્યામાં બહેનો એમ કહેવાય કે અહીંયા સેવા કરી રહ્યા છે. અને આ બધો શાક બકાલાનો સ્ટોક છે. અને આ પણ મંડળ છે આખું, જોઈ શકો છો. આ છે શાક બકાલાનો વિભાગ. અહીંયા બધું શાક બકાલું કેટલા બહેનો સુધારે છે, માતા બહેનો જોઈ શકો છો તમે. તો બધી જગ્યાએ એમ કહે શાક બકાલું અહીંયાથી સુધારીને અહીંયા આપણે વિતરણ કરવામાં આવે છે. તો ઠેઠ સુધી બહેનો એમ કહેવાય શાક બકાલું સુધારી રહ્યા છે. આપણે ટ્રેક્ટરનો આખો એમ કહેવાય કે લારી જોઈ એ બધા ડીટીયા અહીંયાથી ને ગયેલા છે. તો આ મિત્રો તમે જુઓ ને લીંબુ છે, પછી આ મીઠો લીમડો છે. અને બેનું સત્સંગ કરતાં કરતાં આમ જોવા તમે રીંગણા સુધારી રહ્યા છે, જોઈ શકો છો. એટલા બેનું ઠેઠ સુધી અહીંથી માંડીને ઠેઠ સુધી આ બધો શાક બકાલું સુધારવાનો વિભાગ છે. પછી આપણે રસોડાની અંદર જવાના છીએ અને જોવાના છીએ કે રસોઈ કઈ પ્રમાણે બને છે. માંડીને પૂછીએ કેટલા સમયથી શાક બકાલું સુધારે છે. તો સવારનું કેટલા વાગ્યાથી શરૂ કર્યું શાક બકાલું સુધારવાનું? સાંજે 7 વાગ્યાનું ચાલુ કર્યું, હજી ચાલુ છે. તો એને 8-9 કલાક વહી ગઈ છે. જો માતાજી હજી છે ને શાક બકાલું સુધારે છે. અને ઝાઝો પ્રકાર જોવો ને તો ગઢામાં બધા છે અહીંયા અને ખૂબ સરસ સેવા કરે છે. ફાઇનલી મિત્રો આપણે પહોંચી ગયા છીએ, જે એમ કહેવાય છે કે ધમધમતું બજરંગદાસ બાપાનું રસોડું કહેવાય. તો આજે હું તમને રીંગણા જે સુધારેલા છે ને એ હું તમને દેખાડવાની કોશિશ કરી. ત્યાં મારી પાછળ તમે જોવો છો ને રીંગણા સુધારેલા છે ભાઈ. અને એમ કહેવાય કે સાંજના 7 વાગ્યાથી શરૂ થયું છે, હજી રીંગણા સુધારવાનું બંધ નથી થયું. તો આજે 1.5 થી પોણા 2 લાખની રસોઈ છે, પૂરેપૂરો રસોડું. તો વિડીયોમાં બને રહેજો, કમેન્ટમાં બાપા સીતારામ લખવાનું ભૂલશો નહીં. આ જોઈ શકો છો, આ તમે બધા છે ને આ રીંગણા છે, જોઈ શકો છો આ બધા રીંગણા છે. તો વજાદરથી એમ કહે સ્વયંસેવકો છે બાપા સીતારામ સેવક છે અને ભાઈ ખૂબ સરસ સેવા કરી રહ્યા છે. તો બોલો ભજનદાસ જય જય સીતારામ. કોઠાર રૂમ છે. તો કાસું સીધું વસ્તુ ત્યાં રાખવામાં આવે છે. ત્યારબાદ અહીંથી બધી વસ્તુ વિતરણ કરવામાં આવે છે. ત્યારબાદ આ છે ભાતના એમ કહેવાય કે મોટી મોટી શોકી, જોઈ શકો છો. આ છે બધા ભાત. તો અત્યારે મિત્રો છે ને ટ્રેક્ટર છે ને એ ભાત ભરવા આવેલું છે. તો હવે ભાત ભરશે અહીંયાથી. તો મિત્રો બગડાણા ધામમાં છે ને આવી રીતે ટ્રેક્ટર દ્વારા ભાત લઈ જવામાં આવે છે. તો
તો બધો સ્ટોક ખાલી કરશે. ડોલે બધો ભાત એમ કહે વિતરણ થાય ને પછી જાહે આપણે ભોજનશાળામાં. આ 5મો સ્ટોક છે ભાઈ, આમાં 5 ખાલી થઈ ગયા. 5 ખાલી થઈ ગયા એમ ભાઈ કહે કે આ 5મો સ્ટોક છે. હજી તો 11-12 વાગ્યા ત્યાં 5 સ્ટોક હવા ખાલી થઈ ગયા છે. ગરમા ગરમ છે હો ભાઈ. તો હવે મિત્રો આપણે આવી ગયા છીએ જ્યાં રોટલી બનતી હોય ત્યાં. તો હવે આપણે રોટલી કેવી રીતે બને છે એ જોઈએ છીએ. તો રોટલીનો વિભાગ આ છે, સંપૂર્ણ વિભાગ જોઈ શકો છો તમે. તો આ બધી જગ્યાએ રોટલી બને છે. તો આપણે સ્ટેપ બાય સ્ટેપ જોઈએ. તો જુઓ કાલ સાંજની રોટલી ચાલુ છે, હજી બંધ નથી થઈ, હજી રોટલી ચાલુ છે. તો મિત્રો ડાયલ ઉપર બને છે પણ છે ને એ નળવાળી સિસ્ટમ છે. નળ ખોલે ને એટલે ડાયલ છે ને બધી આ ટોપમાં આવી જાય, જોઈ શકો છો. બધી નળ દ્વારા ટોપમાં આવી જાય. ડાયલ ઉપર બને હેઠળ આવી રીતે. તો આ બધા ટોપ છે, જોઈ શકો છો મોટા મોટા. તો આ છે નળ, ત્યાં દાળ બને અને આ નળ ખોલે એટલે અહીંયાથી આવી જાય. આ જોઈ શકો છો, આ ડોળ ભરેલા છે. તો અત્યારે મિત્રો આ ટ્રેક્ટર તમે જોવો છો ને ડાયલ લેવા આવેલું છે. તો અત્યારે આ ડાયલ ભરાય છે, જોઈ શકો છો. આવી રીતના ટોપ આ ટ્રેક્ટરમાં ભરવામાં આવે છે અને પછી ભોજનશાળામાં લઈ જાય છે. તો હજી ભરાય છે, જોઈ શકો છો તમે. ભરાઈ ગયો છે. હવે એ ટ્રેક્ટરમાં ચડાવશે. ગરમા ગરમ છે હો ભાઈ, ફૂલ ગરમા ગરમ છે. જો અહીંયાથી દાળની ડોલું ભરાય છે, જોઈ શકો છો. અહીંયા કોઈ ગેસ ઇસ્તેમાલ કરવામાં નથી આવતો, પરંતુ આ જે હાંઠીનો ભૂકો છે ને એનાથી આ ચૂલું બધી હળગાવવામાં આવે છે. તો ત્યારબાદ આપણે જઈ રહ્યા છીએ કે જ્યાં શાક ને દાળ બનતું હોય ને એ જગ્યા ઉપર. તો અહીંયા જો આ મોટર ચાલુ છે. આ મોટરે કરીને છે ને આ ટોપ ભરવામાં આવે છે. આ ટોપ કેવડો છે જુઓ. તો આવી રીતે મોટર દ્વારા છે ને આ ટોપ ભરવામાં આવે છે. હવે આમાં ડાળ બનાવવામાં આવશે, કારણ કે ઓલી દાળ બની ગઈ આપણે ઓલી સાઈડ જોઈ લીધી. ત્યારબાદ આ પણ છે, જોઈ શકો છો. આમાં પણ પાણી છે, બીજી દાળ બનાવવાની છે. દાળ બનાવે છે જુઓ. ત્યારબાદ આ બધું કાચું શાક બકાલું છે, કેળા અને છે રીંગણા છે. તો હવે આપણે શાક બકાલું જોવા જઈએ છીએ. તો આ જગ્યાએ છે ને મિત્રો, આ જગ્યાએ ભાત ને એવું બનાવવામાં આવે છે, જોઈ શકો છો. ઘણા સ્વયંસેવકો અહીંયા સેવા કરી રહ્યા છે. તો મિત્રો આ ટ્રેક્ટર છે ને ટ્રેક્ટર દ્વારા બહાર લઈ જવામાં આવે છે અને અહીંયા બધો જે શાક છે એના બધા અહીંયા છે ને ટોપ છે ને અહીંયા રાખવામાં આવે છે. અહીંથી બધું વિતરણ થાય છે. તો જોઈ શકો છો ટોપ છે ને આવી રીતે ટ્રેક્ટરમાં લઈ જવામાં આવે છે. તો આવી રીતે છે ને ટ્રેક્ટરમાં લઈ જવામાં આવે છે, જેથી ત્યાંથી બહાર વિતરણ થાય પછી કાઉન્ટર
ભાઈ લાડવાનું કામ ચાલુ છે હજી જોઈ શકો છો દાદા સરસ મજાના લાડવા વાળી રહ્યા છે પાછા પ્રસાદ અને આ બાજુ છે ને ભાત છે મિત્રો આ બધા ભાતના મોટા મોટા શોકી છે જોઈ શકો છો અને કાકા જોવા એ શાક ભરે છે તો આવી રીતે અહીંયાથી વિતરણ કરવામાં આવે છે બહાર બધા છે ને કાઉન્ટર છે ઠેઠ સુધી તો અહીંયાથી ડોલું જાય અહીંયાથી ડોલું લઈ જાય અહીંયા ડોલું જાય ને અહીંયા બધું આ ભોજનશાળા છે પૂરેપૂરી જોઈ શકો છો તો આપણે એ આગળ જોવાના છીએ તો બન્યા રહેજો પહેલાં આપણે સંપૂર્ણ રસોડું જોઈ લઈએ ત્યારબાદ આપણે નેક્સ્ટ ટાઈમ જઈએ આપણે બધા જે ભોજન લઈશે ત્યાં જઈએ અને આ ગાંઠિયા માટેનું છે જુઓ દાદા સેવા કરે છે તો હાંઠીનો ભૂકો છે ને ઓલી કુંડીને નાખવામાં આવે છે કુંડીમાં નાખી ડાયરેક્ટ સુલમાં વયો છે આ બધા તમને દેખાય ને બધા મંડળ છે ભાઈ આ કોઈ યાત્રિકો નથી આ બધા સ્વયં સેવકો છે સેવામાં છે બધા કેટલાય વર્ષોથી આ માળી સેવામાં આવે છે બધે જાય ને સેવા કરવાનો બધાને કેવી મજા આવે બહુ મજા આવે ને અત્યારે 1000 રૂપિયા દાડી હોય ને તો દાડીએ નો જાય સેવામાં આપી સાચી વાત છે ભાઈ સેવા છે એ સાચી કરી સેવા તે કરવાની જો બધા માળીઓ બધા એમ કહે કે અત્યારે રોટલીનું કામ ચાલુ છે અને આ બધા સંયમ સેવકો છે ભાઈ તો મિત્રો આપણે ભોજનશાળાએ પહોંચી ગયા છીએ તો આ બાજુની ઠેઠ સુધીની લાઈન છે ને આ બધા કાઉન્ટર છે અને માણસોને બેસાડીને જમાડવામાં આવે છે જોઈ શકો છો પંગત પાથરીને એકદમ એમ કહે તો આ છે આજની પ્રસાદી તો જો આવી રીતે મિત્રો કાઉન્ટર હોય બાપા સીતારામ જોઈ શકો છો આ કાઉન્ટર છે અહીંયાથી બધું વિતરણ કરવામાં આવે છે એવા ઠેઠ સુધી કાઉન્ટર છે તમે નજર પોગે ત્યાં સુધી જોઈ શકો છો હવે એક સરખા ટી શર્ટ પહેરેલા છે બાપા સીતારામ તો આ મિત્રો તમે જોવો છો ને એ સાલિયા માટે છે ને આ રેકડીઓ બનાવવામાં આવી છે જે રેકડી આમ કરી આમ ચડે ને એટલે હાલી જાય જોઈ શકો છો આવી રીતનું અહીંયા છે અને બધા સ્વયં સેવકો જોવા એ કામ કરી રહ્યા છે સેવા કરે છે ભજનદાસ બાપાને તો ફાઇનલી મિત્રો તમે જોઈ શકો કેટલી ટ્રાફિક છે સ્વયં સેવકો અઢળક મારી પાસે ઊભા છે બિલ્લા લગાડેલા તો ત્યારબાદ આ બાજુ પણ આપણે જોઈએ ને તો ફ્લેટ સુધી કાઉન્ટર છે ને આ બધી છે ને લાઈન છે ને ભાઈ જમણવારની છે બૈરાઓ માટેની તો આ બૈરાઓ માટેનો અને પુરુષ માટે પણ અલગ આપેલું છે તો આ બધી લાઈન છે ને અહીંયા બૈરાઓનું છે જોઈ શકો છો આ બધા જો સંયમ સેવકો છે બોલો ભજનદાસ બાપાની જય બાપા જય જય સીતારામ તો જો ભાઈ આવો આનંદ હોય છે બગદાણા ધામ તો એક ફરો આવજો તમે પણ અને કમેન્ટ કરજો કે ભાઈ આજનું રસોડું તમને કેવું લાગ્યું જોઈ શકો છો બધા છે આમ જોવા બધા સ્વયં સેવકો છે અઢળક એટલા બધા તો સ્વયં સેવકો તમે જે જોયા નહીં હોય મિત્રો જોઈ શકો છો દાદા પણ સેવા કરી રહ્યા છે દાદા છે ભાઈ કેટલી ઉંમરથી છે કેટલા છો તમે સેવા 25 વર્ષથી દાદા એ સેવા કરે છે ભાઈ કેવો આનંદ આવે છે મજા આવે છે ભાઈ બોલો ભજનદાસ આ બધા જો જમે છે આ બધો બહેનોનો વિભાગ છે તો આશા કરીશ કે મિત્રો આજના વ્લોગમાં તમને સંપૂર્ણ એમ કહેવાય કે રસોડું બગદાણાનું જોવા મળ્યું છે તો આવા નવા વ્લોગ જોવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો વિડીયોને લાઈક કરો કમેન્ટમાં બાપા સીતારામ લખવાનું ભૂલશો નહીં તો હાલો એક નવા વ્લોગ સાથે મળશું ત્યાં સુધી જય હિન્દ જય ભારત વંદે માતરમ હર હર મહાદેવ બાપા સીતારામ આવજો